અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદમાં બે જગ્યાએ આગ લાગવાની ઘટના બની। શહેરના એસજી હાઈવે પર આવેલા અંદાજ પાર્ટી પ્લોટ અને કાલુપુર વિસ્તારમાં ફ્રૂટ માર્કેટ પાસે 4 દુકાનોમાં આગ લાગવાની ઘટના બનતા ફાયર બ્રિગેડની ગાડીઓ દોડાવવામાં આવી। અંદાજ પાર્ટી પ્લોટમાં ડેકોરેશનના સામાનમાં ભીષણ આગ લાગી હતી। ફાયર બ્રિગેડે 2 કલાક સુધી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી। જ્યારે બીજી ઘટના કાલુપુર ફ્રૂટ માર્કેટની છે। ભંડેરીની સામે 4 દુકાનો આગમાં સંપૂર્ણ બળીને ખાખ થઈ જવા પામી છે। અધિકારીઓના અહેવાલ અનુસાર પાર્ટી પ્લોટમાં શણગાર માટે મૂકી રાખેલા સામાનમાં આગ લાગવાને કારણે આ ઘટના બની હતી, જેમાં કાપડ, લાકડાની વસ્તુઓ અને અન્ય જ્વલનશીલ વસ્તુઓ પણ બળીને રાખ થઈ જવા પામી છે। જો કે આગ ખૂબ જ ઝડપથી સમગ્ર પાર્ટી પ્લોટમાં ફેલાઈ ગઈ હતી, જેના પગલે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા અનેક વાહનો ધસી આવ્યા હતા અને આગને ઓલાવવા માટે પ્રયાસ કર્યો હતો। પાર્ટી પ્લોટનો તમામ ડેકોરેશનનો સામાન, જેમાં મંડપનો સામાન, લાકડા, ખુરશીઓ વગેરે રાખવામાં આવ્યું હતું, જે સંપૂર્ણપણે બળીને ખાખ થઈ જવા પામ્યું છે। જો કે સદનસીબે પાર્ટી પ્લોટમાં કોઈ જ લગ્ન પ્રસંગ નહોતો, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી। અન્ય એક બનાવમાં ગુરુવારે રાત્રે 11:15 આસપાસ કાલુપુર વિસ્તારમાં આવેલા ફ્રૂટ માર્કેટમાં 4 દુકાનમાં આગ લાગવાની ઘટના બની હતી। ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા પાંચકુવા અને જમાલપુર ફાયર સ્ટેશનની ગાડીઓ તાત્કાલિક રવાના કરવામાં આવી। ફ્રૂટની 4 દુકાનો સુધી આગ પહોંચી ગઈ હતી, જેને પાણીનો મારો ચલાવી કાબૂમાં લેવામાં આવી। 9 જેટલી ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને 1 કલાકમાં આગને કાબૂમાં લીધી હતી। આ ઘટનાને પગલે કોઈ જાનહાનિ થવા પામી નથી। રાત્રિના સમયે આગ લાગી હોવાના કારણે મોટી જાનહાનિ ટળી હતી। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।